મિત્રો એક સિમ્પલ કેલ્ક્યુલેશન સમજો. આજના જમાનામાં એન્જિનિયરિંગનો એકચ્યુઅલ મતલબ શું છે? તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન લો છો, ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ફીસ માટે કરો છો અને 4 વર્ષ પછી જોબ નથી મળતી. એક સર્વે એવું કહે છે કે 54% જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ પાસ આઉટ કરે છે એમની પાસે જોબ નથી. તો એનો મતલબ શું થયો મિત્રો? તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમની સામે તમને રિટર્ન કેટલું મળે છે? નિયર ઇક્વલ ટુ 0 મળે છે. તમને કદાચ એવું થતું હશે કે સર આ રિટર્ન નહીં મળવાનું રીઝન શું છે? તો હાલની અંદર એઆઈ દરેકે દરેક જગ્યાએ આવી ગયું છે અને એઆઈ એ ઘણા બધા લોકોની જોબની ઉપર પણ અસર કરી દીધી છે. તો આ તમામ વસ્તુઓનું જો તમારે સોલ્યુશન જોઈતું હોય તો એક સરસ મજાની કોલેજ છે જેનું નામ છે ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજી, જેનો 4 વર્ષનો જે બીટેકનો પ્રોગ્રામ છે એ એઆઈ ની આસપાસનો જ છે અને એમનું જે કરિક્યુલમ છે ડિઝાઇન કર્યું છે માઇક્રોસોફ્ટ અને સેમસંગના જ એન્જિનિયર છે, જેથી તમે એ જ વસ્તુ શીખશો જેની કંપનીની અંદર ડિમાન્ડ છે. અહીંયા ફક્ત તમને એઆઈ એક સબ્જેક્ટ રૂપે ભણાવવામાં નથી આવતો, પણ તમારા 4 વર્ષ જ એઆઈ ફર્સ્ટ છે. પહેલા વર્ષથી જ તમે રિયલ ટૂલ જેવા કે જાવાસ્ક્રિપ્ટ, જીઆઈટી હબ, લિનક્સ, ફિગ્મા અને એઆઈ ટૂલને પ્રેક્ટિકલી યુઝ કરતા શીખો છો, ખાલી નામ જાણતા નથી શીખતા. અને પહેલું વર્ષ પૂરું થતા તમારી પાસે એક રિયલ પોર્ટફોલિયો ડિઝાઇન થાય છે, જેથી તમે રિઝ્યુમેની અંદર એ મેન્શન પણ કરી શકો છો. બીજા વર્ષે અહીંયા ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ અને એઆઈ એપીઆઈસ જેવા કે ઓપન એઆઈ, જેમિનાઈ અને પ્રોજેક્ટ્સ જે એકચ્યુઅલ પ્રોડક્ટ જેવી વસ્તુઓ જેમ કે એઆઈ ચેટબોટ્સ, પ્લેટફોર્મ્સ અને ટૂલ બનાવતા તમે શીખો છો. ત્રીજા વર્ષે એ સ્કિલ તમે જે શીખો છો કે જે કંપનીને એકચ્યુઅલમાં જરૂરિયાત છે, જેમ કે મશીન લર્નિંગ, ક્લાઉડ, એમએલ, ઓપીએસ. અને કેરિયરની પ્રિપરેશન ચોથા વર્ષથી નથી થતી. એવરી યર એ ધીરે ધીરે બિલ્ડ થઈને પોલિશ થાય છે. સાથે પહેલા જ દિવસથી તમને અહીંયા મેકબુક આપવામાં આવે છે, જેથી તમારી પાસે એ બહાનું નથી હોતું કે મારે કોડિંગ તો કરવું છે પણ મારી પાસે લેપટોપ નથી. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ઓલ્ટાસના સેકન્ડ યરના 25+ વિદ્યાર્થીઓને 30,000 થી 40,000 ની પેઇડ ઇન્ટર્નશિપ પણ ઓફર કરવામાં આવેલી છે, જેના પ્રૂફ એમની વેબસાઇટ ઉપર અને એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર ઓલરેડી મૂકેલા છે. મતલબ કે વિદ્યાર્થી 4 વર્ષ પૂરા નથી કરતો, એમના સેકન્ડ યરથી જ અર્ન કરવાની શરૂઆત સ્ટડીના સાથે સાથે કરી દે છે. હવે આ ઇન્ટર્નશિપ એ વિદ્યાર્થીઓને એટલા માટે મળી છે કે એમની પાસે ફક્ત બુકનું ટ્રેડિશનલ કોલેજ દ્વારા આપવામાં આવતું થિયોરિટિકલ નોલેજ નથી, પણ સ્કિલની સાથે સાથે રિયલ વર્લ્ડના જે પ્રોબ્લેમ્સ છે અને એઆઈના જે ટૂલ્સ છે એની પૂરેપૂરી સમજ છે અને પ્રેક્ટિકલ નોલેજ છે. અહીંયા વિદ્યાર્થીઓ માટે 24 અવર્સની હેકેથોનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ફર્સ્ટ પ્રાઇઝ 50,000 રૂપિયાનું હોય છે અને દરેક સેમિસ્ટરની અંદર વિદ્યાર્થીઓને ઓપોર્ચ્યુનિટીઝ મળે એના માટે એનું પ્લાન કરવામાં આવે છે. એનો મતલબ છે કે ઇન્ટર્નશિપથી વિદ્યાર્થી અર્ન કરે છે, હેકેથોન જીતે છે અને સ્કોલરશિપથી ફીસ પણ ઘણી બધી ઓછી થાય છે, જેથી ગ્રેજ્યુએશન પૂરું થતા પહેલા જ વિદ્યાર્થી ઘણી બધી પોતાની કોસ્ટ રિકવર કરી શકે છે અને પોતાની કમાઈથી જ પોતાની ફીસ પે કરી શકે છે. હવે જો ઓલ્ટાસની ફાઉન્ડિંગ ટીમની વાત કરું તો આઈઆઈટી અને એનઆઈટી જેવા કોલેજીસના માઇક્રોસોફ્ટ, સેમસંગ, વીએમવેર, બેંક ઓફ અમેરિકા, મેશો જેવા પર્સન એમની ફાઉન્ડિંગ ટીમમાં છે અને આ એવા એકચ્યુઅલ એન્જિનિયર્સ છે જેમણે પોતાની ખુદની કંપનીની અંદર બેઠેલા છે, આઈસીપીસી ફાઇનલિસ્ટ છે અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ પણ છે. અને આ એટલા માટે જરૂરી છે કેમ કે મેક્સિમમ કોલેજની અંદર એવા પ્રોફેસર ભણાવતા હોય છે જેમણે કદી ક્યારેય કંપનીની અંદર કયા પ્રોબ્લેમ્સ ચાલે છે એનો ખ્યાલ જ નથી હોતો. એટલે જ ઓલ્ટાસનું જે કરિક્યુલમ છે એ કરિક્યુલમ જ એવું કહે છે કે કંપનીને જે નીડ છે એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે, ના કે એક્ઝામના સિલેબસમાં જે છે. હવે હું ઓલ્ટાસના એડમિશન અને સ્કોલરશિપની વાત કરું તો સૌથી પહેલા એમની ઓનલાઈન એક્ઝામિનેશન થાય છે, જે તમે પાસ કરો છો પછી એમની એક એપ્ટિટ્યુડના ઇન્ટરવ્યુ સાથે સાથે એઆઈના ઇન્ટરવ્યુઝ પણ રાખવામાં આવે છે. એઆઈના ઇન્ટરવ્યુઝ એટલા માટે રાખવામાં આવે છે કે હાલ એઆઈનો જમાનો છે, તો તમારે એઆઈ થી ડરવાનું નથી, એઆઈને યુઝ કરવાનું છે. અને એના પછી તમારું પર્સનલ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એ સેટની જે તમે ઓનલાઈન એક્ઝામિનેશન આપી એના પછી તમે ઇન્ટરવ્યુ આપ્યા અને પછી તમારું જે પર્સનલ કાઉન્સેલિંગ થશે એ પર્સનલ કાઉન્સેલિંગના આધારે તમારો સ્કોર ડિસાઇડ થઈને તમને કેટલી સ્કોલરશિપ મળી શકે એમ છે એ તમને જણાવવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થીઓને ટોટલ 3 સ્કોલરશિપ ઓફર કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ છે મેરિટ બેઝ સ્કોલરશિપ, જે એ સેટ અને ઇન્ટરવ્યુના પરફોર્મન્સ ઉપર 100% ટ્યુશન ફીસ સપોર્ટ મળે છે, એટલે કે પૂરેપૂરી ફીસ માફ. બ્રાઇટ માઇન્ડ સ્કોલરશિપ, જેમાં 12થના માર્ક્સ અથવા તો જેડબલઈ મેન્સના માર્ક્સ ઉપર તમને 50% ટ્યુશન ફીસનો સપોર્ટ મળે છે. અને થર્ડ છે વુમન કોડ રાઇઝ,
જેમાં હાઈ પોટેન્શિયલ જે ફિમેલ સ્ટુડન્ટ છે એમને 30% સુધીનો ટ્યુશન ફીઝમાં સપોર્ટ મળે છે. હવે જો એમના કેમ્પસની વાત કરું તો પુણે, સોનેપત, ઇન્દોર, જયપુર આ સિટીમાં એમના કરિક્યુલમ ફોલો થઈ રહ્યા છે. એઆઈ ફાઉન્ડ્રી છે, કોડિંગ ક્લબ્સ છે, સ્પોર્ટ્સ અને કલ્ચરલ ફેસ્ટ પણ થાય છે. ઇન્ડસ્ટ્રી વિઝિટ પણ ઓફિશિયલ હોય છે અને ક્લાસરૂમ સુધી વિદ્યાર્થીઓની લાઈફ સીમિત રહેતી નથી. જે પણ વિદ્યાર્થીઓ ઓલ્ટાસની એક્ઝામ આપે છે એમાંથી 5% વિદ્યાર્થીઓનું જ અહીંયા સિલેક્શન થાય છે. મતલબ એવા જ વિદ્યાર્થીઓ સાથે તમે 4 વર્ષ તમારા ગાળો છો કે જે પરફેક્ટ આ કોર્સ માટે બનેલા છે. હવે ખાસ અહીંયા એક વાત તમે સમજી લો કે તમે એક વખત કોલેજની ખુદ વિઝિટ કરો, ઓનલાઈન વેબસાઇટ ચેક કરો, એમની ફીઝને તમે સમજો અને પછી તમે તમારું ડિસિઝન લો. અહીંની જે એસેટની ઓનલાઈન એક્ઝામિનેશન થવા માટે જઈ રહી છે એમાં એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 29th મે છે અને એક્ઝામની ડેટ 30 મે છે. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એક વખત તમે ફોર્મ ભરો, એક્ઝામ આપી જુઓ, તમારા મિત્રો સાથે શેર કરો અને કેમ્પસની વિઝિટ એક વખત ખુદ કરજો. તમારે ઓલ્ટાસ વિશે વધારે કોઈ માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરજો અને જે અત્યારે ઓલ્ટાસમાં ભણી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ પણ કમેન્ટ કરજો જેથી આવનારા જુનિયર્સને કોલેજ વિશે પરફેક્ટ ખ્યાલ આવી જાય. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 29th મે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. 30 મે ના દિવસે એ સેટની ઓનલાઈન એક્ઝામિનેશન આપો અને તમારું એડમિશન આજે જ કન્ફર્મ સ્કોલરશિપની સાથે કરી લો. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.